આજરોજ આપના પ્રેસના માધ્યમથી હું મોરબી શહેરને મોરબી જનતાની પબ્લિકને કહેવા માગું છું, મોરબી શહેર ભાજપ દ્વારા અમારા 6 ટર્મ થયા મોરબીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાને મંત્રીમંડળમાં સ્થાન મળવા બદલ અમારા મોરબી શહેર ભાજપ પરિવાર દ્વારા મીઠા મોઢા અને આપ જોઈ રહ્યા છો દિવાળી પહેલાં, દિવાળીના 3 દિવસ પહેલાં દિવાળી જેવો માહોલ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો અને આજે મોરબી શહેરના કાર્યકર્તાઓમાં એક ખૂબ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અત્યારે એક મોરબી શહેરના કાર્યકર્તાઓમાં નવી ઉર્જાનો સંચાર પણ મિત્રો થઈ રહ્યો છે। તો આપના માધ્યમથી હું મોરબીના તમામ કાર્યકર્તાઓનો અને અમારા આનો આભાર માનું છું અને આજે આપ જોઈ રહ્યા છો કે અત્યારે આતિશબાજીથી અને ખૂબ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ મળી રહ્યો છે। આજે ભાજપમાં ઉત્સાહ મોરબી શહેરમાં એવો ઉત્સાહ છે કે નો ભૂતો નો ભવિષ્ય અને અમે કાયમ કહી છીએ મોરબી શહેરમાં નો ભૂતો ભવિષ્ય એવા કાર્યક્રમ થાય અને આજે હું મારા કાર્યકર્તાને અભિનંદન આપું છું કે અમારા કાર્યકર્તાની મહેનત કાયમ માટે સફળ રહી છે અને મોરબી શહેરમાં હું કહું છું કે મોરબી શહેરમાં અમે જ્યારે કાંઈ કાર્યક્રમ કરી કે ભારતીય જનતા પાર્ટીનો ક્યારે કાર્યક્રમ પીછેહટ અમે કરતા નથી, એટલા માટે મોરબી શહેર કાયમ માટે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કામ હોય એના અગ્રેસર હોય છે અને આજે હું બધાય ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાને અભિનંદન આપું છું અને ખાસ કરીને કાંતિભાઈની અમારી ઈચ્છા હતી કે કાંતિભાઈ મંત્રી બને, એ અમારો એમ હતો, એ એમ હતો, આજે એમ પૂરો થયો અને આજે હું તમને કહું મોરબી શહેર અને આરે એની લાગણી એટલી બધી છલકાઈ ગઈ છે કે એની વાત ન થાય, નો ભૂતો નો ભવિષ્ય અને મોરબી શહેરમાં કાયમ માટે ભારતીય જનતા પાર્ટીને અમે જશ મેળવી છીએ અને જશ મળવાનો છે। હવે તો અમે પૂરી તાકાતથી કામ કરશું કારણ કાંતિભાઈ કાયમ માટે કાંતિભાઈ ધારાસભ્ય કાયમ કહે છે કે પ્રજાની વચ્ચે રહ્યો અને કાંતિભાઈ ધારાસભ્ય એવા છે કે પ્રજાની વચ્ચે રહ્યા છે અને હાથ વર્ષ ટીમ ચૂંટણી લડ્યા છે અને એક જ વાર હાર્યા છે ને એ વિષય હતો પાટીદાર વિષય હતો એના હિસાબે અને એમાં જાજા મતથી હાર્યા નથી અને ભારતીય જનતામાં અમે કાયમ કહી છીએ કાનાભાઈને 51,000ની લીડ મળશે, 51,000ના બદલે 61,000ની લીડ મળી, એ અમે ગર્વ સાથે કહી શકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીને જે નેતૃત્વ આપ્યું એમાં ભારતીય જનતા પાર્ટી મોરબી શહેર બધાનો આભાર માને છે અને ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે પીછેહટ કરશું નહીં, કોઈ પણ અમને જવાબદારી આપશે મોરબી શહેરની કે જિલ્લાની અમે ક્યારે પીછેહટ કરી હતી કરશું નહીં અને આજે કાંતિભાઈને જે મુખ્યમંત્રીનો આભાર માનું છું અને અમારા બધા નેતૃત્વનો ખૂબ આભાર માનું છું, એટલા માટે આભાર માનું છું કે અમારી મોરબી શહેરની કદર કરી એટલા માટે ખૂબ ધન્યવાદ અને આભાર અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મોરબી શહેરનો એટલો ખુશી છે કે નો ભૂતો નો ભવિષ્ય અને આજે અમે કહી છીએ છાતી ઠોકીને કે કાંતિભાઈ જે કામ કરશે એના ભેરા અમે કાયમ માટે ઉભા રહ્યા છે અને કોઈ પણ જવાબદારી આપશે એમાં ક્યારેય પીછેહટ નહીં ગઈ। આજરોજ આપણા લોક લાડીલા તો હું નથી કહેતો, લોકોના લાડીલા આપણા કાંતિભાઈ અમૃતિયાને મંત્રીપદ મળ્યું છે, એનાથી આપને મોરબી તો નહીં પણ મોરબી જિલ્લાને ઘણો બધો બેનિફિટ મળશે, વિકાસના કામ થશે અને સાથોસાથ મોરબી શહેર ભાજપ હર હંમેશા સેવાના કામમાં રહ્યું છે, કોઈ પણ વિકાસનું કામ હોય તો શહેર ઊભું જ છે, મોરબી શહેર મોરબી જિલ્લો અને જે મંત્રીપદ આપ્યું છે એના માટે થઈને હું પ્રદેશ નેતૃત્વનો ખૂબ આભાર માનું છું અને આજરોજ મોરબી શહેર ભાજપે ફટાકડા ફોડી અને કાંતિભાઈને જે મંત્રીપદ આપ્યું એના વધામણા કર્યા, મોઢા મીઠા કર્યા છે અને કાંતિભાઈ આવશે ત્યારે આનાથી પણ ભવ્યથી ભવ્ય એનું સ્વાગત કરશું અને રેલી એની કાઢશું, એ આગામી સમયમાં નક્કી કરી અને આપ લોકોને જણાવશું અને જે અત્યારે બધા અહીંયા આવ્યા કાર્યકર્તા અને પ્રેસ મીડિયાનો હું ખૂબ આભાર માનું છું।